હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ઇન્સ્ટન્ટ ભાજી બનાવવાની છે તો એના માટે અત્યારે મેં ટમેટા લીધેલા છે, 3 નંગ ટમેટા છે, 1 કેપ્સિકમ છે, લગભગ 100 ગ્રામ જેટલી કોબી છે અને એક કાચું કેળું લીધેલું છે. એના બદલે તમે બટેટા વાપરતા હો તો એ પણ લઈ શકો છો. આ ભાજી તમને ખૂબ જ હેલ્પ કરશે. તમે ઓફિસથી કામ કરીને જ્યારે બહારથી આવ્યા હો, સવારના ભણવા ગયા હો, પછી ઓફિસથી આવ્યા હો અને ત્યારે તમને આ ફટાફટ ભાજી તૈયાર થઈ જાય છે. તો સૌથી પહેલાં એના ટુકડા કરી લેવાના છે. એકદમ ફટાફટ એવા મોટા ટુકડા આપણે કરી લઈશું. કોઈ પણ વસ્તુને બારીક ચોપ નથી કરવાની, કોઈ પણ ઝીણી સુધારવાની નથી અને ટાઈમ કન્ઝ્યુમિંગ કોઈ પણ વસ્તુ આપણે નથી કરવાની. આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે. કેપ્સિકમના ટુકડા કરીશું. આ જ રીતે આપણે મોટા મોટા કોબીના ટુકડા પણ કરી લઈશું. બધું જ ભેગું કરી લેવાનું છે કારણ કે આ ભાજી જે બનશે એ કુકરમાં તૈયાર થવાની છે. આવી જ રીતે કોબીના અને એની સાથે સાથે મોટા ટમેટાના ટુકડા એ પણ જોડે જ કરી લેવાના છે. એને કંઈ અલગ કરવાની જરૂર નથી. આવી રીતે આપણે બધા ટુકડા કરી અને તૈયાર કરી લઈશું. જો મેં બધા જ વેજીટેબલ સુધારીને રાખી દીધા છે. ટમેટા, કેપ્સિકમ, એક કાચું કેળું અને એની સાથે કોબી. આ રીતે બધા જ મોટા ટુકડા કરી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. 1 ટેબલસ્પૂન તેલ લઈશું. એની સાથે 1 ટેબલસ્પૂન ઘી લઈશું. તમે ઘીના બદલે બટર પણ લઈ શકો છો અને ઘી પણ વાપરી શકો છો. તેલ અને ઘી ગરમ થઈ ગયા છે. હવે એની અંદર આપણે થોડું જીરું ઉમેરી લઈશું. 5 ચમચી જીરું ઉમેરીશું. એની સાથે હિંગ લઈશું, હળદર લઈશું અને આ બધા જ વેજીટેબલ ઉમેરી લઈશું. ટમેટાને પણ અલગ સાતળવાના નથી, બધું જ સાથે આપણે ઉમેરી લીધું છે. હવે એની અંદર મસાલા કરી લેવાના છે. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન પાઉંભાજીનો મસાલો ઉમેરી લઈશું, 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી લઈશું, પ્રોપરલી મિક્સ કરી લઈશું. અત્યારે તમને એવું લાગશે કે આ બધા મોટા મોટા ટુકડા છે તો ભાજી કેવી રીતે તૈયાર થશે અને એનો સ્વાદ કેવો આવશે, પણ આ ભાજી બહુ જ સરસ લાગે છે અને એકદમ ક્વિક 10 મિનિટમાં તો આ ભાજી તમારી તૈયાર થઈ જશે અને કટિંગ ચોપિંગ સાથે 15 થી 20 મિનિટમાં આ ભાજી તમારી તૈયાર થઈ જશે. હવે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરીશું અને આની અંદર આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ પાછળથી ઉમેરવાના છે જેના કારણે ભાજીનો સ્વાદ બહુ જ સરસ આવશે. જો પાણી છૂટવા લાગ્યું છે થોડું થોડું. હવે એની અંદર આપણે 1/2 કપ પાણી ઉમેરી લેવાનું છે. અને સાથે 2 ચમચી વટાણા ઉમેરી લઈશું. આ બધા જ શાકભાજી તમને ઈચ્છા પ્રમાણે તમે લઈ શકો છો. અત્યારે કેપ્સિકમ અને એની સાથે તમે ફક્ત કાચા કેળા કે બટેટા અને વટાણા એવું પણ કોમ્બિનેશન લઈ શકો છો. કોબીને અવોઇડ કરવી હોય તો કરી શકો છો. કાચું કેળું છે એના બદલે બટેટા લઈ અને એનું પણ મિક્સ કરી શકો છો. હવે આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે અને એને લગભગ આપણે 3 વિસલ વગાડી લઈશું.
ઊભી રહે. ચેક કરી લઈએ. વાહ, અત્યારે જ કલર કેટલો સરસ આવી ગયો છે. બધા જ શાક છે એ સરસ ચડી ગયા છે. હવે તમને એવું લાગતું હશે કે આ તો ભાજી થોડી તૈયાર થઈ, આ તો કોઈક શાક તૈયાર થઈ ગયું છે, બરાબર ને? હવે આપણે આને મેશ કરી લઈશું. તમે મેશરથી મેશ કરી શકો છો અથવા તો બ્લેન્ડરથી બ્લેન્ડ પણ કરી શકો છો. આપણે અત્યારે મેશ કરી રહ્યા છીએ. તમને વધારે એકદમ પેલું જોઈતું હોય કે ભાજીની કન્સિસ્ટન્સી એકદમ સોફ્ટ એવી જોઈતી હોય ને, તો બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે. એકદમ બારીક પીસી પણ નથી નાખ્યું અને છતાં પણ એના પીસીસ પણ નથી દેખાતા. આ રીતનું ટેક્સચર આવી જશે. જો તમને મેશરથી મેશ કરવાનું ન ફાવતું હોય ને, તો તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો, તો એકદમ સરસ આવું ટેક્સચર મળી જશે. હજી આપણે કલર જોઈએ છે, તો કલર માટે આપણે શું કરવાનું છે કે એક બાઉલ લેવાનો છે. એની અંદર આપણે 1 ચમચી પાઉંભાજીનો મસાલો લઈશું અને એની સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું. અને હવે આ એક એવું ઇન્ગ્રેડિયન્ટ છે જેના કારણે તમારો સ્વાદ બહુ જ સરસ આવશે, ભાજીનો સ્વાદ. આપણે 1/2 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરી લઈશું. હવે આ બધી જ વસ્તુ છે એને આપણે પાણીમાં મિક્સ કરી લેવાની છે. એક પેસ્ટ જેવો આપણે પ્રિપેર કરી લઈશું. અને આ જે પેસ્ટ છે ને, તૈયાર કરેલી પેસ્ટ, એ આપણે અહીંયા ઉપર ઉમેરી દેવાની છે. અને એની સાથે આપણે 1 ચમચી ઘી પણ ઉમેરી લઈશું. ઘી અથવા તો તેલ, તમે જે પણ ઉમેરવા ઈચ્છતા હો, અથવા તો બટર પણ ઉમેરી શકો છો, તો બટર પણ સરસ લાગશે. ઘી લીધું અને થોડું તેલ પણ ઉમેરી લઈશ, 1 ચમચી જેટલું. થોડી કોથમીર, ફરીથી સરસ મિક્સ કરી લઈશું. કન્સિસ્ટન્સી ચેક કરી લેવાની છે. આમ તો એકદમ પ્રોપર આવી ગઈ છે, પણ તમને વધારે ઢીલી જોઈતી હોય તો 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી લેવાનું છે. હવે 1 થી 2 મિનિટ માટે એને કૂક કરી લેવાની છે. ચેક કરી લઈએ હવે. મસ્ત ગરમા ગરમ ભાજી તૈયાર થઈ ગઈ છે. એનો કલર, એનો લુક બધો બહુ જ સરસ આવી ગયો છે. અને હવે આ ભાજીને આપણે સર્વ કરી લઈએ એક જ વાસણમાં. અને 5 જ મિનિટ, 10 જ મિનિટમાં આ ભાજી તમારી તૈયાર થઈ જાય છે. ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી ભાજી તૈયાર છે. અને કુકરમાં આ ભાજી બનાવી છે. આ ભાજી તમે ચોક્કસથી બનાવજો. અને સ્ટુડન્ટ માટે તો આ ભાજી ખૂબ જ ઉપયોગી છે. એક વખત બહારથી આવ્યા પછી કોઈ વેજીટેબલ બારીક સુધારવાની કે ઝીણા કટ કરવાની કે કોઈ જ માથાફોડ નહીં, અને ફટાફટ તમે આ ભાજી ઘરે બનાવી શકો છો. તો એક મસ્ત મજાની ઇન્સ્ટન્ટ એવી ભાજી તૈયાર કરી લીધી છે. આ ભાજી સાથે તમે બન, પરાઠા, બ્રેડ કંઈ પણ સર્વ કરી શકો છો. ગરમા ગરમ ભાજી અત્યારે મેં સર્વ કરી લીધી છે. ઉપરથી થોડું લીંબુ આપણે નીચોવી લઈશું. લીંબુનો સ્વાદ ભાજીમાં બહુ જ સરસ લાગે છે. થોડી કોથમીર. એનો કલર પણ અત્યારે એટલો જ સરસ આવી ગયો છે. બહાર જેવી જ ભાજીનો લુક આવે છે. કોઈ કહેશે નહીં કે આ ભાજી આ રીતે બનાવેલી છે. અને સાથે લીંબુ પણ સર્વ કરી દઈશું. તો મસ્ત મજાની ગરમા ગરમ ભાજી તૈયાર થઈ ગઈ છે. અત્યારે આપણે એને બન સાથે સર્વ કરી છે. અને તમે એની સાથે પાપડ, સલાડ બધું જ સર્વ કરી શકો છો. તો બસ આવી જ ઇન્સ્ટન્ટ વાનગીઓ સાથે, નવી નવી વાનગીઓ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી આવજો.